વિજયભાઈ વરસાદના પાણી માટે ઉંબરિયો છે કે આપણે જે આની પહેલા ઉંબરિયો બનાવ્યો હતો ત્યારે દરવાજો હતો તો ઘણા લોકો એ કમેન્ટ કરતા હતા કે આ લાદીનો કાંઈક આપણે ઢાલમાં આમ ત્યાં બેસી એટલે માટે ફોલ્ડ છે એટલે આ રીતે ઉંબરિયો કરવા. મિત્રો એવું નથી, તમે જોઈ શકો છો આ કટ તમને એક જ સરખી જોવા મળશે અને સ્પેશિયલ વરસાદનું પાણી ન આવે ને એ માટે જ આ ઉંબરિયો કરવામાં આવે છે. ને અત્યારે તો દરવાજો નથી, તમે આમથી જોઈ શકો છો આ બાજુ ભાઈ આ બાજુ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઇલ્સ રેવલ જ છે અને આ માર્બલ જે છે તે પણ રેવલ જ છે એટલે દરવાજામાં કોઈ પણ જાતની તિરાડ પડશે નહીં. ને આ માર્બલમાં તમે જ્યારે મારો ત્યારે આમાં તમારે ઢાળ દેવાનું રહેશે. એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ અડધો દરવાજો આમાં આવી જાય અને અડધો આ ટાઇલ્સ ઉપર આવી જાય. તો તમે આ તિરાડ આખી કિનારે જોઈ શકો છો એક જ સરખી છે. તો મિત્રો તમારે આમાં કોઈ પણ જાતનું વરસાદનું પાણી નહીં આવે ને અત્યારે આમાં દરવાજો નથી વગર દરવાજા બનાવવાનો આ રીઝન છે. ઘણા લોકો એમ કહેતા હતા કે દરવાજા માટે આમ કહે છે તેમ કહે છે, પણ એવું નથી. ખરેખર આમાં વરસાદનું પાણી આવવાનું શક્ય નથી. અને જો તમે પણ આ રીતે ઉંબરિયો કરતા હોય તો કમેન્ટ કરજો ને તમને આ ઉંબરિયો કેવો લાગ્યો.